પરંપરાગત રીતે ગુજરાતી સુખડી આજે પરફેક્ટ માપ સાથે કેવી રીતે બનાવી તે હું આજે તમને બતાવવાની છું. સુખડી જે છે એક એવી મીઠાઈ છે જે દુકાનમાં નથી મળતી હોતી, જે કોઈ પણ ગુજરાતીઓના ઘરમાં જ બનતી હોય છે. બધી બીજી સ્વીટ છે જે તમને સ્વીટ માર્ટમાં મળી જતી હોય છે, પણ આ એક એવી સ્વીટ છે જે બહાર મળતી નથી અને ઘરમાં જ એકદમ સરળતાથી સરસ રીતે બની જતી હોય છે. તો ચાલો જોઈએ તેની રેસીપી. એના માટે મેં અહીંયા ઘઉંનો કરકરો જે લોટ આવે છે જાડો એ લીધો છે. એ માપમાં જોઈએ તો 4 કપ લોટ છે. તમે તેની જગ્યાએ જે રોટલીનો લોટ આવે છે તે પણ યુઝ કરી શકો છો, પણ એનું ટેક્સચર છે એ અલગ આવે છે, એનો ટેસ્ટ પણ અલગ હોય છે. તો બને તો તમારે આ જાડો લોટ યુઝ કરવો. હવે આપણે અહીંયા ગોળ છે તે લીધો છે, એ આપણે લોટ કરતાં અડધો લેવાનો છે. 4 કપ અહીંયા લોટ છે તો આપણે 2 કપ આપણે ગોળ લઈશું. અહીંયા દેશી જ ગોળ મેં લીધો છે, એ આપ પણ લઈ લઈશું. અહીંયા જાડો લોટ યુઝ કર્યો છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે ઘી લેવાનું છે, એ પણ અડધું જ લેવાનું છે. અહીંયા ઘરના દૂધનું જે ગાયનું દૂધ આવે છે એમાંથી જ મેં ઘી બનાવ્યું. જસ્ટ આગલા દિવસે જ મેં ઘી બનાવ્યું અને આજે હસબન્ડની ડિમાન્ડ પણ આવી ગઈ કે સુખડી બનાવી, તો મેં બનાવી. તો 2 કપ આપણે એમાંથી ઘી લઈ લઈશું. અહીંયા મેં જે કઢાઈ લીધી છે જેમાં બનાવવાના છે એમાં એ કઢાઈમાં જ મેં ડાયરેક્ટ ઘી છે એડ કર્યું છે. તો 2 કપ આપણે ઘી લઈ લેવાનું છે અહીંયા. હવે આપણે એને ગેસ ઉપર રાખી દઈશું અને એમાં લોટ આપણો જે છે એડ કરી દઈશું અને આપણે હવે સતત ચલાવતા જઈએ અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે. અહીંયા આપણે ગેસની ફ્લેમ છે મીડિયમ ટુ હાઈ રાખવાની છે, કેમ કે આ કઢાઈ છે તે એકદમ જાડા તળિયાવાળું છે અને આપણે લોટ બી કિલોના માપમાં જોઈએ ને તો ઓલમોસ્ટ 1 કિલો જેટલો લોટ છે, ક્વોન્ટિટી બી વધારે છે. હવે આપણે સરસ રીતે મિક્સ કરી અને એને શેકતા જવાનું છે. અત્યારે થોડો એકદમ હેવી લાગશે શેકવામાં, પણ ધીમે ધીમે જેમ એમાંથી ઘી છૂટું પડવા લાગશે ને એટલે એકદમ એ હળવો એવો થઈ જશે અને એકદમ સરળતાથી શેકાવા લાગશે. તમે અત્યારે જોઈ શકો છો એનો કલર પણ હજી ચેન્જ નથી થયો. ધીમે ધીમે એનો કલર પણ એકદમ ચેન્જ થવા લાગશે અને એકદમ હળવો હળવો એવો લોટ થઈ જશે. તમે જોઈ શકો છો 3 થી 4 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. થોડો એનો કલર પણ ચેન્જ થયો છે અને એકદમ ઘી એકદમ મિક્સ થઈ ગયું છે સરસ રીતે. તો થોડોક એવો હલકો થયો છે. હજી એકદમ જેમ જેમ ઘી છૂટું પડશે એવી રીતે એકદમ ફૂલશે અને એકદમ હળવો થઈ જશે. શેકવામાં પણ સરળતા રહેશે પછી. અને આપણે અહીંયા ઘીનું માપ છે એકદમ પરફેક્ટ છે, નથી વધારે કે નથી ઓછું. તમે ચાહો તો થોડું એવું ઓછું લઈ શકો છો, ઓછું ફાવતું હોય તો, બટ અહીંયા એકદમ પરફેક્ટ માપ છે આપણે ગોળ ઘી અને લોટનું. હવે આપણે એને શેકતા જવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો પાછી 3-4 મિનિટ પછી એવું એકદમ હળવો થઈ ગયો છે લોટ. તમે આ ચમચો ફેરવો ને તો પણ એકદમ સરળતાથી એકદમ ફરે છે અને એકદમ સરસ એવો ફૂલી ગયો છે. ઘી એમ જેમ જેમ છૂટું પડવા લાગે તેમ તેમ આ લોટ હળવો થઈ ગયો છે અને કલર પણ ચેન્જ થયો છે. તમે અત્યારે પણ જોઈ શકો છો ઘણો એવો કલર આમાં ચેન્જ થવા લાગ્યો છે. ઓલમોસ્ટ આપણો લોટ છે શેકાઈને રેડી છે. 2 મિનિટ હજી શેકીશું, પછી જોઈશું આપણે આપણો લોટ છે તે શેકાઈ ગયો છે કે નહીં. આપણે 2 મિનિટ અહીંયા શેક્યો છે અને 2 મિનિટ પછી આપણો લોટ છે એકદમ શેકાઈને રેડી થઈ ગયો છે. એનો કલર એકદમ સરસ આવી ગયો છે. તો આપણે એમાં હવે ઉપરથી એડ કરવાના છે આ વરિયાળીનો ભૂકો, જે મેં 2 ટેબલ સ્પૂન લીધી છે અને એને મિક્સર ગ્રાઇન્ડરમાં આવી અધકચરી એવી ગ્રાઇન્ડ કરી લીધી છે. અને 1 ટેબલ સ્પૂન આપણે સૂંઠનો પાવડર મેં અહીંયા લીધો છે, એ એડ કરીશું. અત્યારે એકદમ ચોમાસાની સિઝન છે તો આ સૂંઠ પાવડર એડ કરશું ને તો એકદમ આપણે સારું રહેશે હેલ્થ માટે બી. તો એને બી આપણે એકદમ સરસ રીતે એક વખત મિક્સ કરી લઈશું. આમાં સુખડીમાં ઘણું બધું અલગ અલગ વસ્તુ પડે છે, પણ આજે એકદમ સરળ રીતે મેં બનાવી છે. કંઈ બીજું વધારે ડ્રાયફ્રૂટ્સ કંઈ એડ નથી કર્યું. એકદમ જે પહેલાંના ટાઈમમાં બનતી ને એવી જ રીતે મેં બનાવી છે. આપણે અહીંયા ગોળને એડ કર્યા પહેલાં આપણે લોટને છે તે એકદમ ગરમ લોટમાં છે ને ગોળ એડ નથી કરવાનો, થોડો એને ઠંડો થવા દેવાનો છે 3 થી 4 મિનિટ એવો. તો હવે આપણે લોટ છે ઠંડો થઈ ગયો છે. 3 થી 4 મિનિટ પછી આપણે એમાં ગોળ એડ કરી દીધો છે બધો, જે આપણે 2 કપ લીધો હતો એને એકદમ સરસ રીતે હવે મિક્સ કરી લઈશું. એકદમ બધા લોટ અને ગોળ છે એકદમ બધી
સરખી રીતે મિક્સ થાય ને એ રીતે સરસ મિક્સ કરી લેવાનો છે, ચમચાથી ફેરવતા જઈ. અને એકદમ સરસ ટેસ્ટમાં ફ્રેન્ડ્સ આ સુખડી લાગે છે. અત્યારે ચોમાસાની સિઝન પણ છે, તો આ ગરમ ગરમ સુખડી મજા આવે ખાવાની. મને તો છે ને ગરમ ગરમ બને ને ત્યારે જ બહુ ભાવે, એટલે થોડી ભગવાન માટે ધરાવીને પછી આપણે થોડી એવી ગરમ ગરમ ખાઈ લઈએ. ઠંડી બી ઓફકોર્સ સરસ જ લાગે, પણ આ ચોમાસાની સિઝનમાં અને હવે તહેવારો પણ નજીક આવી રહ્યા છે. ખાસ કરીને સાતમ જ્યારે હોય, સાતમ આઠમ જન્માષ્ટમી, ત્યારે પણ દરેક ગુજરાતીઓના ઘરમાં ચોક્કસથી બને છે સુખડી. તો તમે પણ ચોક્કસથી બનાવો. એકદમ સરળ રીતેથી બની જાય છે અને વધારે વાર પણ નથી લાગતી. તો તમને કેવો લાગ્યો મારો આ સુખડીનો વિડીયો તે મને ચોક્કસથી જણાવજો. હવે અહીંયા મિક્સ થઈ ગયું છે, આપણે એને હવે ગ્રીસ કરેલી પ્લેટમાં લઈ લઈશું. ઘીથી ગ્રીસ કરેલી છે મેં એને, અને એકદમ સરસ પાથરી અને એકદમ આપણે એમાંથી સુખડીના પીસ પાડી લઈશું. અહીંયા મેં હસબન્ડની હેલ્પ લીધી હતી સુખડી અને પાડવા માટે, કેમ કે બહુ ગરમ હોય છે આ, મીન્સ કઢાઈ એ ટાઈમે ગરમ હતી એટલે. તો એકદમ આપણે હવે પાથરી લેવાની છે, એકદમ સ્મૂથ થઈ જાય ત્યાં સુધી એને. જો તમને આ સુખડીની રેસીપી થોડી પણ એવી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો આવી અવનવી રેસીપીને જોવા માટે. તમે જોઈ શકો છો આપણે સુખડી પથરાઈ ગઈ છે, પણ એમાં ઉપરથી એકદમ શાઇનિંગ આવે છે આ ઘીની. તો આપણે એમાં કાપા પાડી લઈશું. સુખડી આપણે જ્યારે થોડી એવી ગરમ હોય ને ત્યારે જ એમાં કટ કરી લઈશું, જેથી કરીને જે ઇઝીલી કટ પડી જાય છે. એકદમ ઠંડી થાય પછી થોડું ડિફિકલ્ટ થઈ જાય છે. તો આપણે થોડી ગરમ એવી હોય ત્યારે જ એમાં આપણે આવા કાપા પાડી લેવાના છે ચપ્પુથી, અને પછી એને એકદમ સરસ ઠંડી થવા દેવાની છે. અત્યારે થોડો વરસાદી માહોલ છે અને ઠંડક જેવું છે, તો 3 થી 4 કલાકમાં જ આ ઠંડી એકદમ જામી ગઈ છે સરસ. તો તમે ઉનાળામાં કે એવી રીતે બનાવો અગર, તો એ પ્રમાણે ટાઈમ લાગે છે 5-6 કલાક જેવો. તો એકદમ સરસ આપણી સુખડી બનીને રેડી થઈ છે. તમને તોડીને પણ બતાવો, એકદમ સોફ્ટ બની છે, જરાય પણ ચાવવામાં કડક નથી લાગતી, એકદમ મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એવી સોફ્ટ બની છે. તો ચાલો આપણે હવે એને ડબ્બામાં ભરી લઈએ. તો મારે તો ડબ્બો ભરાઈને બની ગઈ છે. તો તમે ક્યારે બનાવો છો ચોક્કસથી બનાવજો, અને તમારો ફીડબેક મને જરૂર આપજો કેવી તમારે બની છે. થેન્ક્સ ફોર વોચિંગ.